હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સંભવિત પૂર અને કુદરતી આફત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવલીના સેવા સદન ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ નિયામક સિવિલ ડિફેન્સના અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિકારી તેમજ આરોગ્ય વિભાગ, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ભારે વરસાદ, પૂર અથવા વાવાઝોડા જેવી કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે વિસ્તૃત આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તમામ સંબંધિત વિભાગોને 24 કલાક સ્ટેન્ડ બાય રહેવા અને જરૂરિયાત મુજબ ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સંભવિત આપત્તિ સમયે ઉપયોગી બની શકે તેવા જનરેટર, જેસીબી મશીનો, ટ્રકો, લાઈફ જેકેટ સહિતના જરૂરી સાધનો અને સંસાધનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કરવામાં આવેલી આ પૂર્વ તૈયારીઓ કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં જનહાનિ અટકાવવા અને અસરકારક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આજરોજ પ્રાંત કચેરી ખાતે નાયબ નિયંત્રક શ્રી સિવિલ ડિફેન્સ રાજેન્દ્ર ઓઝા સાહેબની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી શ્રી સાવલી, મામલતદાર શ્રી સાવલી, ટીડીઓ શ્રી સાવલી તથા અન્ય લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે હવામાન ખાતાની આગાહી મુજબ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોય આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે બેઠક કરવામાં આવી, જેમાં સંબંધિત તમામ અધિકારીશ્રીઓને 24/7 ડ્યુટી માટે ટીમોની રચના કરી તેઓને જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કરી લેવા માટે સમીક્ષા કરવામાં આવી. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.